નીટની પરીક્ષામાં સારા માર્ક્સ આપવાના કથિત કૌભાંડથી ખળભળાટ થયો છે। 75 લાખથી 1 કરોડમાં નીટમાં 650થી વધુ માર્ક આપવાના ષડયંત્રનો દાવો છે। ગુજરાતના 8 વિદ્યાર્થીઓ આ શંકાના દાયરામાં છે। રાજકોટમાં વાલીએ ટોળકીના વચેટિયાઓએ અમદાવાદ બોલાવ્યા। અમદાવાદમાં ડીલ કરવામાં આવી હોવાનો પણ દાવો છે। વાલી અને વચેટિયા વચ્ચેની આ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। અમદાવાદ બોલાવીને પૈસાની માંગણી કરાયાનો દાવો થઈ રહ્યો છે। તો આવતીકાલથી પરીક્ષામાં 650થી વધુ ગુણની ગેરંટી અપાયાનો દાવો। આવતીકાલે નીટની પરીક્ષા લેવાય તે પહેલા જ આ ખુલાસો થયો છે। કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી ફેલાયું છે આ નેટવર્ક। કૌભાંડમાં અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની ભેદી ભૂમિકાનો પણ દાવો છે। આ મામલે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય તેના આધાર કાર્ડ પહેલેથી જ અન્ય રાજ્યના બનાવી દેવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓ ગુજરાતની બહાર કર્ણાટકના હુબલી, બેલગામ અને બેંગ્લોર કેન્દ્રમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। એજન્ડો આધાર કાર્ડ બદલતા હોવાનો દાવો કરાયો। વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં થોડા જવાબો લખવાના હતા। પરીક્ષા પૂરી થયા બાદ 1 જ કલાકમાં OMR ભરીને માર્ક મેળવી શકાય તેવો દાવો કરાય છે। એટલું જ નહીં, વિદ્યાર્થીઓ ત્યાં સારી હોટેલ રિસોર્ટમાં રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। हेलो बोलो ने। मैं कीधु अँ उभो तो इस्कोन गाठिया पाया। मैं कीधु ओलू लोकेशन क्यानु छे तमारे ऑफिस नु नाखी दो ने। इस्कोन गाठिया पाया ने पण મળવાનું આપણે વૈષ્ણોદેવી સર્કલ પાસે મળવાનું છે। વૈષ્ણોદેવી સર્કલ માં? હા, એટલે ન્યા ક્યાં ઠેકાણું તો ઈ લોકેશન કઈ? ત્યાં લોકેશન આપે છે, આગળ મોકલે એટલે તમને દઉં। બરાબર ને? હા, તો પછી અહીંથી હું વૈષ્ણોદેવી સર્કલ આવી જાવ એવું કરું ને? હા, એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી। એવું છે? બરોબર, એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાવી લેજો ને પછી ત્યાં પહોંચો। અને ત્યાં જઈને પછી રાહ જોયો એટલે ધવલની અડધી કલાક જેવું કઈક એને કીધું એને પહોંચતા લાગશે એટલી, પણ મને પોણી કલાક જેવું થઈ જશે હજી। એવું છે? તો ત્યાં વૈષ્ણોદેવી સર્કલ છે મિત્ર, ત્યાં બે હોટલે બેસી તો એવું કરી। હા, તો કઈ વાંધો નહીં। બરાબર ને? હા હા, તો આપ જુઓ, નીટમાં સારા માર્ક્સે પાસ કરી આપવાનું આ સમગ્ર કૌભાંડ અને તેનો આ ઓડિયો સામે આવ્યો છે। વાલીને વચેટિયા વચ્ચેની આ વાતચીત સીધા જઈશું ગૌરવ, અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, આ નીટમાં સારા માર્ક્સે પાસ કરી આપવાના તાર ક્યાં ક્યાં સુધી જોડાયેલા છે અને હાલ શું તપાસમાં સામે આવ્યું છે? દીક્ષિતા, જે રીતના આવતીકાલે નીટની એક્ઝામ છે તે લેવા જઈ રહી છે ને પહેલા જ જે નીટની પરીક્ષામાં 650+ જો માર્ક જોતા હોય તો 75 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધી જે વચેટિયાઓ છે કે તેમના દ્વારા જે વહીવટ છે તે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે। રાજકોટના એક વિદ્યાર્થીના વાલી છે કે તેમના દ્વારા આ ઓડિયો ક્લિપ છે તે વાયરલ કરવામાં આવી છે। ગુજરાતના 8 વિદ્યાર્થીઓ છે તે શંકાના દાયરામાં અત્યારે જોવા મળી રહ્યા છે। જે અમદાવાદનો જે વચેટીઓ છે કે તે હોટલની અંદર બોલાવી અને ડીલ છે તે કરતો હોવાનું સામે આવી રહ્યું છે। કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી આનું નેટવર્ક છે તે ફેલાયેલું છે ને કાલે જે લેવાનારી જે પરીક્ષા છે નીટની તેની અંદર કુલ 85 વિદ્યાર્થીને 650+ માર્ક અપાવી દેવાની ગેરંટી છે તે આપવામાં આવી છે। આ રીતે આખું કારસ્તાન છે તે કરવામાં આવી રહ્યું છે। રાજ્યના વિવિધ વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે કે જે નીટની પરીક્ષા આપવાના છે, આધાર કાર્ડ ની અંદર 4 થી 5 માસ અગાઉ જ આ જે અન્ય રાજ્યોના જે વિદ્યાર્થીઓ હોય તેમને બનાવી દેવામાં આવી રહ્યા છે। ગેરકાયદેસર રીતે કેન્દ્રો પર વિજિલન્સ છે તે ખાસ કરીને મૂકવી જોઈએ, કારણ કે આ પ્રકારની ગેરરીતિ અટકાવવી જોઈએ। આધાર કાર્ડ બદલનારની જે તપાસ થવી જોઈએ તેટલી પણ જરૂરી છે। પ્રતિબંધ આ પ્રકારના લોકો હોય તેમના પર મૂકવાનો એક્સપર્ટ દ્વારા દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના એક ક્લાસીસ સંચાલકને પણ ભેદી ભૂમિકા છે તે સામે આવી રહી છે। નીટમાં ગેરરીતિ ની CBI સહિત 11 જગ્યાએ વાલીઓએ ફરિયાદ છે તે કરી હોવાનું સામે આવ્યું છે। વાલી અને દલાલ વચ્ચેની જે વચેટીઓ છે તેમની વચ્ચેની ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે। તેની અંદર તે સ્પષ્ટ થઈ રહ્યો છે કે ઇસ્કોન સર્કલ જે અમદાવાદનો છે કે ત્યાં તમે આવો અને આપણે આગળ કઈ પ્રકારે તેમાં વહીવટ કરવો તે અંગે પણ ચર્ચા છે તે કરશે। એટલે કે રૂપિયા લઈ અને ક્યાંક નીટની પરીક્ષાની અંદર પાસ કરવામાં આવતા હોવાનું મોટું કારસ્તાન છે તે અત્યારે સામે આવી રહ્યું છે। જી બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો।